છો મિત્રો, આજે આપણે સરસ મજાના ઘરે લસણિયા મમરા વઘારવાના છે. તો એના માટે આપણે લસણને પહેલાં કચરું સરસ મજાનું વાટી લેવાનું છે. હવે એક પેનમાં આપણે મમરાને થોડા શેકી લેવાના છે. થોડા ક્રિસ્પી હોય એવા આપણે શેકવાના છે. જોયું કે આપણા મમરા સરસ મજાના શેકાઈ ગયા. ત્યાર પછી આપણે એને નીચે ઉતારીને થોડી આપણે ઘરમાં જે પણ સેવ અવેલેબલ હોય તે અંદર એડ કરવાની છે. હવે એની આપણે એક પેનમાં તવો મૂકીને પહેલાં શેંગદાણાને સરસ તળી લેવાના છે. શેંગદાણા તળાઈ જાય પછી જે મમરા હતા એમાં આપણે નાખી દેવાના. એના પછી આપણે દાળિયા પણ તળી લેવાના છે. તો દાળિયા પણ એમાં નાખી દેવાના છે. તમારે એમાં જો ટોપરું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. હવે મેં એમાં લીલા મરચાં જે એકદમ મોડા છે તે પણ અંદર નાખ્યા છે, કારણ કે બાળકો પણ ખાઈ શકે તેના માટે. પછી લીમડો આપણે થોડું તળીને નાખી દેવાનો છે. અને આપણે જે લસણ વાટ્યું હતું એ સહેજ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી રાખીને પછી એ પણ આપણે આ મમરામાં નાખી દેવાનું છે. આ એક નવી રીત છે, તમે ટ્રાય કરજો. સરસ મજાના મમરા લાગે છે. પછી આપણે બધું વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે. હવે એ જે તેલ લીધું હતું એમાંથી આપણે થોડુંક તેલ કાઢી લઈને ગેસ બંધ કરીને તેલ ઠંડુ પડે પછી આપણે એમાં મરચું, હળદર, ચપટી ધાણા જીરું, સહેજ ગાર્લિક મસાલો અને થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે બધું નાખી અને સરસ મજાનું હલાવી દેવાનું છે. અને પછી આપણે ચારે બાજુ ધીમે ધીમે આવી રીતે અંદર મમરામાં એડ કરી દેવાનું છે. અને સરસ મજાના મમરા હલાવી દેવાના છે. બધો મસાલો એક રસ થઈ જાય અને મમરા સહેજ પણ સફેદ ના દેખાય ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત કરવાનું છે. પછી આપણે એમાં એક ચમચી તમારે ચાટ મસાલો નાખવો હોય તો તે નાખજો. મેં આમાં આમચૂર પાવડર નાખ્યું છે. થોડુંક દૂરી ખાંડ એ તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. બધું હલાવી દેવાનું. તો સરસ મજાના પછી ઉપરથી કાંદા અને કેપ્સિકમની જો કેરી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો.